પાટણ બાળ તસ્કરી કેસમાં સૌથી મોટા સમાચાર નકલી બર્થ સર્ટી કઢાવવાની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે। અમૃત ચૌધરી ગોલમાલ કરીને કઢાવતો હતો સર્ટી તો રાધનપુર નગરપાલિકામાંથી ગોલમાલ કરીને કઢાવતો હતો આ બર્થ સર્ટી। વર્ષમાં કેટલા બર્થ સર્ટી ઉભા કર્યા તે ચકાસાશે તો અમૃત ચૌધરી સાઈ કૃપા હોસ્પિટલનો મેનેજર છે। સાઈ હોસ્પિટલમાંથી બોગસ ડોક્યુમેન્ટ અપાતા હતા। વર્ષ નીરવ મોદીના નામનું જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું। બાળકના નકલી બર્થ સર્ટી મુદ્દે અમૃતની ધરપકડ કરવામાં આવી છે તો સુરેશ ઠાકોર અને અમૃત ચૌધરી બંને એક જ ગામના હોવાનું સામે છે। તો અમારા સંવાદદાતા ભરત પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી ભરત, આ પાટણ તસ્કરીમાં જે આખો કેસ છે એમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે। હવે આમાં તો બર્થ સર્ટી જે નકલી બનાવવામાં આવતા હતા એના પણ મોટા ખુલાસા થયા છે। શું છે અપડેટ? ચોક્કસથી હિરેલ, પાટણ બાળ તસ્કરીનો મામલો છે। છેલ્લા 15 દિવસથી એક બાદ એક કડીઓ મળી રહી છે અને આરોપીઓ પણ ઝડપાઈ રહ્યા છે। જે રીતે બોગસ બાળ તસ્કરીનો મુખ્ય સૂત્રધાર છે સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર, રૂપસંગજી ઠાકોર સહિતના જે અત્યાર સુધી 6 આરોપીઓ ઝડપાયા છે। જેની અંદર ગઈકાલે જે એસઓજી પોલીસે રાધનપુરની સાઈ કૃપા હોસ્પિટલથી જે બોગસ ડોક્યુમેન્ટ કાઢવાની અંદર બર્થ સર્ટિફિકેટ કઢાવવાનો મુખ્ય સૂત્રધાર છે અમૃત ચૌધરીને ગઈકાલે અટકાયત કરી હતી અને કોર્ટની અંદર રજૂ કરાતા તેના 2 દિવસના રિમાન્ડ માંગ્યા છે। સૌથી મહત્વની બાબત છે કે અમૃત ચૌધરી દ્વારા રાધનપુર સાઈ કૃપા હોસ્પિટલનું સમગ્ર મેનેજમેન્ટ કરતો હતો અને આ મેનેજમેન્ટના જ કારણે તેને જે વંશ નીરવ મોદી નામનું જે બર્થ સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું તે ખોટા ડોક્યુમેન્ટ સાથે તેને કઢાવવામાં આવ્યું છે। આ સાથે સાથે એસઓજી પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે છેલ્લા એક વર્ષના સમયગાળાની અંદર આ અમૃત ચૌધરી દ્વારા આવા કેટલા ખોટા ડોક્યુમેન્ટ કાઢવામાં આવ્યા છે। એક જ માત્ર કાઢવામાં આવ્યું છે કે આવા અનેક બાળકોના બર્થ સર્ટિફિકેટ ખોટા કાઢવામાં આવે છે તે દિશામાં પણ તપાસ કરી રહી છે। બીજી સૌથી મહત્વની બાબત છે કે આ સમગ્ર જે રેકેટનો માસ્ટર માઇન્ડ છે સુરેશ ઠાકોર અને આ અમૃત ચૌધરી બંને એક જ ગામના છે। રાધનપુર તાલુકાનું જે દેવ ગામ છે, દેવ ગામના બંને વતની છે અને ત્યાંથી જ આ સમગ્ર કડીઓ મળતી હોય એટલે કે બંને એકબીજાના સાથે મિત્રતા પણ ધરાવતા હતા। એટલે કહી શકાય કે એસઓજી પોલીસ દ્વારા જે 6 જેટલા આરોપીઓ ઝડપાયા છે અને 3 જેટલા આરોપીઓના રિમાન્ડ પૂરો થતા તેઓને સબ જેલમાં ધકેલી દેવાયા છે। આજે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના રિમાન્ડ પૂરો થતા ફરી એક વખત તેઓને કોર્ટમાં રજૂ કરાશે અને વધુ રિમાન્ડની પણ શક્યતાઓ જોવાઈ રહી છે। જી ભરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।